સુરત મનપા તંત્ર દ્વારા મસાલાના વેપારી સામે લાલ આંખ કરવામાં આવી છે। રાંદેર ઝોનની ટીમે મસાલાના સેમ્પલ લઈ ચેકિંગ શરૂ કર્યું હતું અને સેમ્પલમાં ખામી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જાણવા મળ્યું હતું। સુરતમાં નકલી ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ વધતા મનપા તંત્રના આરોગ્ય વિભાગે ટીમ બનાવી ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ઉનાળાની સિઝનમાં કેટલાક પરિવારો દ્વારા મસાલા ભરવામાં આવે છે, ત્યારે નકલી મસાલા વેચાણ થતા હોવાની બુમરાણ ઉઠવા પામે છે। તેને ધ્યાને લઈ સુરત મનપાના રાંદેર ઝોને મસાલા વિક્રેતા વેપારી સામે લાલ આંખ કરી ચેકિંગ શરૂ કર્યું હતું અને મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા હતા। મનપા આરોગ્ય ટીમે આ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલ્યા હતા અને સેમ્પલમાં ખામી જણાય તો વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું। एच.एस. पटेल फूड सेफ्टी ऑफिसर सूरत महानगरपालिका। सर कई जगह पर आप 2500 कई जगह पर सैंपल लीधा क्या क्या वस्तु सैंपल हाल में अपने रांदेर जोन में आनंदमय रोड पर छे अने मरी मसालाना जे प्रोडक्ट मंडप में दड़ीने वेचाण चाले छे ए जग्याएनी सेम्पल लेवानी कामगीरी चाले छे अने आ प्रमाणेनी कामगीरी सूरत महानगरपालिकाना दरेक जोन पर थई रही है। सेम्पल लेवानी कामगीरी आ सैंपल लीधा पछी एनुं पृथक्करण करी अने કેટલા સમયમાં રિપોર્ટિંગ થઈ જશે અને કઈ રીતના આખું આગળની કાર્યવાહી રહેશે? સેમ્પલ લઈ અને આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત કોર્પોરેશનની છે એમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે અને એનો રિપોર્ટ જેટલો જલ્દી મળી શકે એ પ્રમાણે કામગીરી કરે છે અને એના રિપોર્ટના આવ્યા બાદ એમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકના અનુસંધાનમાં જે કંઈ સબ સ્ટાન્ડર્ડ હોય કે જે પ્રમાણે રિઝલ્ટ હશે એ પ્રમાણેની કાયદાકીય કામગીરી કરવામાં આવે છે। કયા કયા મસાલા સેમ્પલ છે? હાલમાં આપણે હળદર, ધાણા પાવડર, મરચાં પાવડર વગેરેના સેમ્પલ લેવામાં આવે છે।